માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાઢાડી દયા કર જો મારી મોગલાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન હૃદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે તો માં કરણી આગે કીજીઓ પછી ધર્યો પાવ વત્સલ વેરી વાઘ વરોલા દુશ્મન કરે ને ઘા એ પ્રચંડ દંડ બાહુ ચાંદ યોગ નિંદ્ર ભૈરવે ભુજંગ કે સુકુંડલા કંઠલા મનોહરે निकंद काम क्रोध दैती असुर काल मर्दने नमत मात हिंगड़ाज निर्मला निरंजनी रक्त सिंह आसनी सावधान शंकरे कुठार खड़ा खप्रधार करदलन महेश्वरे निशुंभ शुंभ रक्त बीज दैत तेज गर्जने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी जवाहिरत बैल कैल शर्म कर्म बोलने न ब्याल ब्याल चंद्र के दुपो सुमाल मेखले ये चंड मोट गर्जने सुनांद बिंद वासने नमस्तु मात हिंगड़ाज निर्मला निरंजनी मां अमरधाम आश्रम ना आंगणे सेवा समिति द्वारा आत्मा कार्यक्रम अषाढ़ी बीजनो आ दिवस अने रात जलपाबेन पटेल हमारा काकड़िया साहेब अद्भुत सेवानुं कार्य चालतुं होय अने आप सौ बधाए सहभागी बनवा ज्यारे आव्या होय आश्रम माटे घणा बधा कलाकारो पोतपोतानी शैलीमां रजूआत करी मारो विषय हास्यनो छे साहित्यनो छे कंईक एवी वातो धर्म लगती आया मन लावा मारा परम मित्र पीवी जादव मारो प्रोग्राम आज हूँ निहारा तो मारो प्रोग्राम आया लीधो अँ लीधो प्रोग्राम ए के 12 वागे न जवा दे मैं तो आवुं ज नथी मैं तो 12 वागे मन जाव दे એટલે હું 1 વાગે પગી જાઉં ને કે 12 વાગે ન જવા દે મેં કેન્સલ કરી પછી અહીંયા આવતી મુદે હતી પણ હું થોડો ટાઈમ લઈ લઉં કારણ કે કલાકાર બહુ જાજા છે બોલમાં એટલા બધા દેખાય બીજા કેટલા છે મજામાં હે ને બાપુ મારો વિષય સાહિત્યના હાસ્યનો છે હું લાગુ છું તમને આતંકવાદી જેવો જાણે કેટલાય ખૂન કરીને એવું લાગે પણ બહુ સારો માણા પૂછો આપણે હાસ્ય અને આનંદની વાતો કરું થોડી વાર માટે 5 મિનિટ માટે માં શક્તિને યાદ કરેલું માને કારણ કે અહીંયા પણ માં લાગેલું છે માં અમરધામ આશ્રમ માંથી મોટું નહીં કોઈ जड़ धड़के जगदीश सौ नमावे शीश अंबा पाहे आलिया दुनिया में बीजी कोई वस्तु है कि नहीं मने खबर नहीं पण शक्ति है એટલે હું બોલી શકું છું તમે સાંભળી શકો છો આ ભાઈ વગાડી શકે છે શક્તિ ન હોય તો હું બોલી ન શકું તમે સાંભળી ન શકો આ ભાઈ વગાડી ન શકે આખે આખું બ્રહ્માંડ માત્ર શક્તિ માથે ચાલી રહ્યું હોય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તેને પ્રગટ કરવાની પણ શક્તિ હોય એવી માને થોડી માટે યાદ કરવું કારણ કે માથી આખી દુનિયા છે આ દુનિયામાં રામને નીચે આવવું હોય તો માની જરૂર પડે કે રામ નીચે ન આવી શકે कृष्ण परमात्मा नीचे आवो तो राम मानी जरूर पड़े मारे तमारे नीचे आवो है तो मानी जरूर पड़े कारण के आथी जवाना घणा बधा रस्ता छे एटक थी वया जाओ बीमारी थी वया जाओ कैंसर थी वया जाओ आवવાનું एक ज माध्यम छे मात्र मात्र मां ए 5 मिनिट माटे माने याद करी પછી હાસ્યની સાહિત્યની વાતો કરી એ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં માતમ જોગણે અને મારી અમે જપિયા हे एवा अखंड दीवा तमारा बड़े ए मारी प्रगटिया पोया तुम्हारी आकाश पाताल तुम धारी अम्बर नाग सुरा नरमाई नमे दिगंबर दिगंबर याट नोकर साथ कायर देश में
અદ્ભુત સન્માન છે તમારું ફૂલડાથી, પણ મુદ્દો એ છે કે જેની પેટી છે એની પથારી ફરી જાય, પેટી કોઈ કામ નહીં રહી નથી હવે, બરાબર. 50,000 30,000 પૂરું કરી નાખ્યું ફૂલડા નાખી, આ એક પાંદડો વહી જાય એટલે પેટીની પથારી ફરી જાય. આ તો કેટલાય વહી ગયા આમાંથી, પાંદડા બહાર કોણ કાઢશે આમાંથી? હે તો ભલે પડે નાખો, ખોબે નાખો તો હોય વેલે તો એને વાંધો નહીં. હા હા, એ તો બરોબર છે, પણ આ તો સારું એવું આયોજન આપણું બધું. અમારા કાપડી સાહેબનું અદભુત સાઉન્ડ છે. નામ શું સાહેબનું આપણું? જીનામ સાઉન્ડ. જોરદાર તાળીના ગળાથી વધાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે આ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, બીજા નંબરનું આ ગુજરાતનું સાઉન્ડ. મારા પરમ મિત્ર આવ્યા છે રાજભા SS હોટલથી, ભરત મહારાજ આવ્યા છે, અમારા રાજદાન ગઢવી છે, અનિદાન ગઢવી છે, મિત્રો પણ આવ્યા છે મારી સાથે બધાય. હું થોડી વાર આનંદની વાતો કરી લઉં, કારણ કે જે મેં ગાયું તમે કોઈ સમજ્યા નહીં હોય, હું ખુદ ન સમજો, સમજાય જ નહીં. અમેરિકાથી આવ્યા છે ભાઈ. સાહેબ શું નામ છે? નામ શું તમારું? હું 18 તારીખે આવું અમેરિકા. 70 પ્રોગ્રામ છે અમારા અમેરિકામાં. કેટલા ટોટલ? બધી આખા અમેરિકા એક પણ ખાલી નથી ખૂણો. ટોટલ 70 પ્રોગ્રામ છે મારા. હા, 18 તારીખે, લગભગ 18 તારીખે પાકું. એટલે હું થોડીક હાસ્યની વાતો કરી લઉં. ભાઈએ પણ બહુ સારી એવી હાસ્યની વાતો કરી. સારા એવા ઉસ્તાદ છે, સારા એવા બેન્જો વાદક છે, સારા એવા મંજીરા વાદક છે. આ બધાને એકવાર જોરદાર તાળીની ગળાથી વધાવો.
સૌથી વધુ મહેનત હોય ને આ લોકોની છે. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય તો આમ ના છે. સૌથી ઓછા પૈસા શું કરવા? આ લોકોની એકતા નથી. ભાઈ કે એકવાર લોકો એકતા કરે કે મારે કોઈ કલાકારમાં વગાડો નથી સાહેબ, કલાકાર અમને પાસે રોવે, આમને મને હાલે જ નહીં. પણ એકતા નથી છે તો ભોગ તમારા જાવ તારે. એકતા કરતા નહીં બાપા, ને કે બે ભૂખા મળશું. એકતા માની નાખીએ. કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય, તમે જોજો આખું માર્કિંગ કરજો, અમને એવું ટેવ પડી જાય છે. અમે જ્યાં પણ જ્યાં શું વાતો કરે છે તમને ગમે આ જે અમે વાતો કરી કલાકાર સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારે ઘરે ન કરે, ધંધો જ તે, કોઈ આનંદ કરાવ ના. ખોટી વાત જ ખોટીની વાત છે, સાચું છે એ બધું છે. કારણ કે હવે તમે જોઈજો અમે કલાકાર ઘડીક થાય ને તમે એમ કહે હાથ ઊંચા કરો, તમારે હાથ ઊંચા કરવાના. જોઈજો વળી પાછા મેં એમ કહી કે તાળી પાડો, તમારે તાળી પાડવાની. વળી પાછા મેં એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યો છે. એટલે ભાઈ તમે કલાકાર છો, તમે પૈસા લો, તમે તાળી પાડો, તમે હાથ ઊંચા કરો, કોકને કરાવો પણ કરાવવો પડે. અમે કલાકાર એવા હલવાડા છીએ, સાચી વાત છે. જો અમારો કંઈક પ્રોગ્રામ હોય ને ક્યાંક ગોઠવો, અમે એમ કે અમે નહીં આવી શકીએ. કેમ? અમારા માસી મરી ગયા છે, ન ચાલે. અહીંયા બોર વાગી જાય છે, ભલે તમારે માસી મરી જાય આવવું જ પડશે, એટલે અમારે જવું પડે. પણ એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ. કા કે અમારા માસી મરી જાય. એટલે માસી તો બેની હરખી હોવી જોઈએ. તમારી માસી તમારી માસી રાશિ આવું દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો છે મારી પાસે. પેલા હું ફેસબુક બહુ વાપરતો, હવે ન વાપરતો. એમાં શું છે, મારા લાખ ચાહક હોય ને તો બસો મારા વિરોધી પણ હોય. તો હું કોમેન્ટ વાંચતો હોય ને તો સારી ને ખરાબ બે કોમેન્ટ આવે એમાં. કારણ કે મને શોખ જ એવું, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય. અમારો નિયમ છે. મહેમાને તાળીના ગણાતી વધાવો બધા મહેમાને. વાહ વાહ, બે જાઓ બધા બે જાઓ. ગાટલા મૂકો અહીંયા ઓછા પડે અહીંયા. વાહ, બે જાય પછી હું વાત ચાલુ કરું. બે જાઓ જલ્દી. બસ બે જાઓ, કોઈ બોલતા નહીં. હું ફેસબુક પેલા બહુ વાપરતો, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો હારા 1 લાખ મારા ચાહક હોય, લાખ તો 200 મારા વિરોધી પણ હોય. તો હારી ખરાબ બે કોમેન્ટ આવે. હું આ વાંચતો હોય તેમાં આવે વાહ કા ભા, તો હું ખુશ થઈ જાઉં. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું. હું સીધો મોરો પડ્યો, હારું કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા નથી. પણ મેં બે તેને ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો મને કહી દીધું કોમેન્ટમાં, ખબર જ નથી કોને કહ્યું દે. દુઃખની વાત છે, મને ખબર પડી જાય છે. હમણાં મેં આઈફોન મને ફોનમાં મને ખબર નથી પડતી, મને એટલી ખબર પડે હાલો કાપતા. મારો દીકરો મને કે પપ્પા આઈફોન લઈ લો. મેં કીધું કાં? તમારી એન્ટ્રી પડશે 1,60,000 નો આવે કે. કીધું એન્ટ્રી તો પડે બેટા, પણ હાથમાં જ પડે એટલે આપણે 1,60,000 પડે સીધો બાપા મોબાઈલ. પછી મને કોઈ કીધું કે બાબા ભાઈને મોબાઈલ ને ગાડીઓ તમે રાખવાનું કારણ શું? સીન નાખો છો? કીધું નહીં એવું નથી. તો એકવાર મહાભારત જ્યારે યુદ્ધ થયું ત્યારે 5 દિવસની વાર હતી. કૃષ્ણ ભગવાને કીધું ને મિત્રોને કે આપણે થોડી વાર માટે હજી આંટો મારી બધાને મને આવી, કદાચ આ યુદ્ધ બંધ રહેતો. અને કૃષ્ણ ભગવાન મિત્રો સાથે જાય રોજ મનાવવા માટે, આવે જાય. મેં એક દિવસ બે મિત્રો ગયા કૃષ્ણ ભગવાન પાસે કે ક્યાં ભગવાન? કે તૈયાર થાય છે રૂમમાં. કલાક 2 કલાક 3 કલાક 3.5 કલાક થયા. 3.5 કલાકે ભગવાન તૈયાર થઈને નીકળ્યા. ભારે મુગટ કૃષ્ણ ભગવાને પહેર્યો, ભારે કપડા, ભારે મોજડી, ભારે બાજુ બંધ. એટલે મિત્રોએ કીધું ભગવાન આટલું બધું ભારે વસ્તુ તમે આજ કેમ પહેરી? ત્યારે ભગવાને કીધું કે આજ આપણે દુર્યોધનના ઘરે જવાનું છે. દુર્યોધન છે ને એ મારી અંદર શું છે નહીં જો, મારી બહાર શું છે જોવાનું છે. એટલે માટે આ રાખવું પડે. મારી અંદર શું છે કોઈ નથી જોવાનું, બહાર શું છે એનો મુદ્દો છે. એટલે આ બધું રાખવું પડે સીમ સપાટા કરવા માટે. સમજી ગયો છું. હમણાં મને એક ફોન આવ્યો, મને કે પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લેશો? મેં 2.5 લાખ રૂપિયા. મને કહ્યું કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તું કંઈ સમજો નહીં પેલા કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં ખબર નથી પડતી શું?
મેં તું કાં કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હો 2 લાખ રૂપિયા કે કંઈ બોલતા નહીં કે તમને 51,000 રૂપિયા આપશો કે બા એટલું કૂતરાનું માન રાખો કે કંઈ વાંધો નહીં કીધું 51 ટૂંકમાં કૂતરાને અમે લઈ તો લઈ છીએ કોઈને મુકતા તો સી જ નહીં સમજી ગયા ગમે ને ઉપર લઈશ 51,000 રૂપિયા નક્કી કર્યા હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં કૂતરાનો પ્રોગ્રામ હું સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા તે એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે આ બેઠો એ કોણ છે કલાકાર ઓળખે બીજો કૂતરો કે હા એ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે એવી આશા હોય કે આપણે 50,000 લઈ જોઈ પછી મને 50,000 રૂપિયા આપ્યા તે એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાંધ્યો બહુ તે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જાય એટલે મારો કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું બને સાહેબ બધાનું નહીં ખાઈ જાય તમારો સ્વભાવ બદલી જાય છે મુદ્દો એ છે માપે રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી પણ અહીંયા હોટલ ગામડા જેવું હતું કંઈ હોટલ આવ્યું નહીં પણ આશ્રમ આવ્યો આવો સાધુનો મેં કીધું અહીંયા ઊભી રાખું ગાડી બાપુ આપણને ઓળખતા જશે અહીંયા કંઈક જમવાનું પડ્યું જશે ગાડી ઊભી રાખી બાપુ બહાર આવ્યા હકુપા તમે અહીંયા ક્યાંથી મેં બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે 2:30 વાગે રોટલા શાક તૈયાર બોલો હું તો બેઠો રોટલા શાક આપ્યું મને મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકું આમ કરું તે બાપુ મને કહે તમે શું કરો હું કૂતરાનું ભાગનું કાઢું છું મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખો ને ગુબા આ તમે વહેલા તમે કહી જાય કોઈને ભાગનું કાઢશો નહીં તમે તમારા ભાગનું ખાઈ જાવ કે પછી મને ખબર આપણે કૂતરાને ભાગનું ખાઈ જાય દુઃખની વાત છે ભગવાને કીધું શિવે પોઠિયાને નીચે જા દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં નાયો નહીં તારી માન આમ છે પહેલી વાર આવ્યો છું નાવો તો પડશે જ તે લાવો ડોલ અબસાની માથે હા પછી અન્નક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય હાલો ખાવા એમને હાલો નાવા આખું ગામ તું અમારે ધમ મસાનું પછી સુખી માણા પાસે જાજા પૈસા હોય એનું નામ જાજુ પાણી હોય એનું નામ મોટું હોય હા અશુભાઈ ક્યાં હા જાજો પૈસા તો પછી અશોકભાઈ જાય પૈસાવાળા છે નામ મોટું હોય જાજુ પાણી હોય ને ભાઈ પૈસાનું પાણી હોય જાજુ તારે હા કે અશોકભાઈની વાત ન થાય હા જે હોમાને નવરાઈને પછી એકલા નાય છે એ જાજા નવરાતો હોય આવું વાત બધું ફિનિશ થઈ ગયું મને ખબર પડી ગઈ હમણે પોલીસ ઓફિસરની ગાડી નીકળી 3 વાગે રાતે ડ્રાઈવરને કહે સ્પીડમાં ગાડી ચલાય ડ્રાઈવર કે નો ચલાવાય 3 વાગ્યા અત્યારે રોજરાન કલાકાર નીકળતા હોય વાગી જાય કેવું કલાકારને રોજનો સમય 3 વાગ્યાનો રોજરાય 3 વાગે નીકળી અમે 3 વાગે નીકળી ખબર ન પડતી અમે કલાકાર છીએ રોજ છીએ રોજ ઘરે જ ફરતા હોય છે દુઃખની વાતું છે પણ જીવનમાં મારે કરવી પડશે જો આવા સાઉન્ડ પહેલાં આ સાઉન્ડ અત્યારે આવા સાઉન્ડ આવી ગયા પહેલાં આવા સાઉન્ડ નહોતા જે જૂના કલાકાર મરી ગયા એ સાઉન્ડના અભાવથી બિચારા મરી ગયા ગળા ખેંચી ગયા કેન્સલ થયા ને ગયા સમજી ગયા ને હવે ગયા હવે સાઉન્ડ સારા આવ્યા છે હજી તમે 10 વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો અંબે માત કી તો જે સાઉન્ડ બોલશે અડધું સાઉન્ડ બોલ નાખે 50 લાખની ગાડી નીકળી હું જોઉં છું એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય બોલો બચી જાય આપણે મરતા નથી આવી ગાડીઓ નીકળી છે હજી તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારે વાયા દોડ જાઓ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી હોય ત્યાં ગાડી તમને મરવા નહીં દે આવી ગાડીઓ નીકળવાની છે મને ખબર પડી જાય છે જીવનમાં બહુ મને ખબર પડી આનંદ કરો બાકી કશું છે ને કે સીતારામ મુદ્દો એ છે પણ આખું કાર્ય ચાલતું ધર્મ માથે ચાલે છે આપણા દેશને કોઈ ચલાવતું નથી આવા આશ્રમ ધર્મના ચાલે છે એટલે આ દેશ ચાલે છે હા આશ્રમ ધર્મના ચાલે છે એટલા માટે હું તમને એક દાખલો આપું મારો વિષય છે ને હું કોઈ મેં જ્ઞાનની વાત કોઈ કરી જ નથી ક્યાંય શું કરવા જ્ઞાનની વાત ક્યાં કરાય અજ્ઞાની માણે બેઠો અહીંયા આપ બધા તો જ્ઞાની છો તો મારે શું જ્ઞાનની વાત કરવી જોઈએ નહીં અંતરથી આવી બોલ નાખવાનું એક ભાઈ કહેતા મને કે ગુબા નાદ અને હાથમાં ફેર શું હવે કોઈ મોટો માણસ હોય મોટો જ્ઞાની માણા એને તમે પૂછો કે નાદ અને હાથમાં શું ફેર તો તમને 2 કલાક સમજાવે માણા હું તમને 1 સેકન્ડમાં સમજાવું કે નાદ કોને કહેવાય ને હાથ કોને કહેવાય હાથ કોને કહેવાય કે તમે રસોડામાં બેઠા હોય કૂતરું આવે
તમારા ઘરમાંથી રોટલી ઉપાડે, તમે કહો હડ, આને હાદ કહેવાય. તો નાદ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, એમાં તમે હાલે જતા હોય, આવડો મોટો કાર્યો ગુજરો, તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય અને તમે કહો આ નાદ કહેવાય. અંદરથી આવે, બીકનો નાદ, બીકમાં આવે, હુડ અંદરથી જાય. નાદ ઉપર આ દુનિયા હાલે છે. એટલે આ ધર્મનું કાર્ય છે, આને કોઈ ચલાવતું નથી દુનિયાને. આપણા આશ્રમો છે, આપણા સંતો મંત્રો હિસાબે આ દેશ ચાલી રહ્યો છે. કદાચ તમે લાખ રૂપિયા આપી શકો ધર્મ માટે, કરોડો આપી શકો, અબજ ખરબો રૂપિયા આપી શકો, એથી વિશેષ તમે ધર્મ માટે શું કરી કે આપણે હું તમે કંઈક શું કરીએ કે આપણા દેશમાં એવા દાખલા છે કે મા પોતાના દીકરાના બલિદાન ધર્મ માટે આપી દે છે. 3 કલાકની વાર્તા હું તમને ખાલી 2 મિનિટમાં પૂરી કરી દઉં કે ધર્મ માટે દુનિયામાં શું કર્યું છે લોકોએ. સગાસા નામનો વાણીઓને એવી ટેક રાખી કે પહેલાં ભૂખ્યા માણસને જમાડીને પછી જમીશ. બન્યું એવું કે 4 દિવસથી વરસાદ એટલો પડે, કોઈ ભૂખ્યો માણસ આંગણે આવેલો નહીં. એમાં સગાસાને કોઈએ કીધું કે બાવો તમારા પાદરમાં બેઠો છે, તમારે જમાડવો હોય તો. અને સગાસાએ ગડગતી દોટ મૂકી, બાવાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લઈશો? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ સાહેબ તો તારું ઘરનું અનાજ લઉં નક્કી નહીં. સગાસાની છાતી થડકો લેજે કે બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી? પણ નાનો એવો દીકરો ચેલ્યો, 5 વર્ષની ઉંમર, નિશાળે ભણવા ગયો. અને સગાસા હજી ડગલા માંડે નિશાળે બાજુ પેલા આખેલી બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને આવ્યો હોય છે, એટલે સગાસા શિક્ષકનું રૂપ લીધું, માસ્તરનું. અને ચેલિયાને કીધું કે બેટા તારા ઘરે જાતો નહીં. કે કેમ? કે તારા ઘરે બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાણીને ખવડાવી દેવાના છે. આ શબ્દ જ્યાં ચેલાએ સાંભળ્યા અને ચેલાએ જવાબ આપ્યો શિક્ષકને. શું કે ચેલાયો? કે બાગો તો મારી મોહમકાલા છે અને ભોરિંગ જીલે નહીં બાર. મેરુ સરીખા એ ડોલવા લાગે આકાશ વિન્યા આધાર. મેરા મન માજા મૂકી દે પણ છેલ્યો સત ના ચૂકે. એ મેરા મન માજા મૂકી દે પણ છેલ્યો સત ના ચૂકે. છેલ્લો ઘરે આવ્યો, પોતાના દીકરાનું માથું કાપ્યું. બહુ ટૂંકમાં બતાવું. માથું કાપીને ખંડણીયામાં નાખ્યું, હાથમાં હામેલું લીધું પોતાની માએ, અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાણી નાખ તો હું ખાવું નહીં. તો કેમ? કે એક તો વિશ્વાસનો દીકરો હોય, એના લગ્ન થતા હોય, પોતાની માં સોળે શણગાર સજીને પોંખવા આવતી હસતા મોઢે, એમ તારા દીકરાને તું હસતા મોઢે ખાય ને તો હું તારા બાળકનું માંસ ખાઉં નકે નહીં. પ્રદેશથી ચંગાવતી રાણી સોળે શણગાર સજા, હાથમાં હાંભેલું, હસતા મોઢે પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હલડા ગાયા પોતાના દીકરાના કે મારો એક ને દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે. પણ કેવા હલડા હતા કે મારા હાલડે પડી હડતાલ કુંવર ચેલિયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલિયા. એ મારા નો ધરાના તું આધાર મારા ચેલિયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલિયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું. અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે? કે ના, તો માયજાના ઘરનું નથી ખાતો. શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા, સગાસાના પગ ધૂજી ગયા. એકનો એક દીકરો ખોઈ નાખ્યો. આજ મારો ધર્મ વયો જાય છે અને મારા આંગણેથી આજ બાવો ભૂખો જાય છે. અને સગાસાના મુખમાંથી શબ્દો નીકળ્યા. શું કે સગાસા? કે સગાસા કે જહનમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ. ગુરુજી ભવા કામે ગોતરી માયરા માને બાપ. ડુંગરીએ દાવ લગાડ્યો, આજ બાવે મારો ખેલ બગાડ્યો. એ ડુંગરીએ દાવ લગાડ્યો, આજ બાવે મારો ખેલ બગાડ્યો. તેથી ચંગાવતી રાણી હાથમાં કટાર લઈને ઊભી થઈને કીધું કે હે બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈને વાત ન કરે. પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીના તને એમ કહું છું, તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી બાવાને જવાબ આપે. શું કહે છે? કે બાપ સમજીને
કહું છું બાવા મારે પેટ છે મહિનાય 5 આજ બાપ સમજી તને કહું છું બાવા મારે પેટ છે મહિનાય 5 આશરો સીતા એ રામ નો એને આવે ના ઉની આજ બેઠો થાવ નહીં દઉં બાવા તને જેમાં વિના નહીં દઉં જવા એ બેઠો થાવ નહીં દઉં બાવા તને જેમાં વિના નહીં દઉં જવા આને ધર્મ કહેવાય આપણે 500 રૂપિયા લખીને આખા ગામમાં દોડી 500 લખાયા કયો ઉપકાર કર્યો દેશ માટે દીકરાના પડે ત્યાં ધર્મ માટે એટલે ધર્મનું કાર્યમાં તમે જેટલું પણ આપો એટલું ઓછું પડે અને ભાગશાળી માણસ છે ધર્મના પૈસા ધર્મના કામમાં આપી શકે નથી અપાતું અમે નથી આપી શકતા બોલો અમે લેવા જ આવ્યા છીએ બધેથી અઘરી વાત છે દેવું હોય તો કેવું સહેલું સાહેબ કઈ આપજો તમે આપો ને કટવી ખબર પડે કોઈ ન આપે તો દિલદાર જોઈએ માણસ હૃદય મોટા હોય એ આપીએ કે બાકી કોઈનું કામ છે ને આ મુદ્દો આ છે હમણાં એક પત્નીના પતિને કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહી અરે કંઈ રહેવું નથી ભાઈ હખણાનો જીવનમાં કંઈ રહેવાની જરૂર જ નથી દુનિયામાં ખબર પડી જાય મને આનંદ કરો બાકી જીવનમાં કશું છે જ નહીં ટાઈમ કલાકાર બાકી હે બીજા કલાકાર જાજા બાકી મૂકી દો જાજા કલાકાર એટલે મારે ન બોલાય પાછું કારણ કે પાછળથી કલાકારો શ્રાપ દીધા હોય આપણને મારો વારો 5 વાગે આવતો તો મને ખબર છે એક સમય એવો હતો કલાકાર શ્રાપ દેતા કે આનું કરું ક્યારે બેસી જાય આના આટા ક્યારે મૂકી જાય આ ચારે ફેલ આવા શ્રાપ આવતા હોય હતી મને ખબર છે હું આપતો હતો શ્રાપ 5 વાગે મારો વારો 5 વાગે આવતો અને તારે કોઈ ન હોય પછી મને રજૂ કરતા કે કાકા ગઢવી આવ્યા છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી તારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગે ને મૂકો તમારો બાપ હાથમી જાય છે પણ મારા દીકરા દી ઉગે જ મૂકતા મને આ અનુભવ છે મારા મને એટલે કલાકારને બહુ ચિંતા કરું જાજા કલાકારો એટલે ઓછું એટલા માટે બોલવાનું હું તો આગળ રાત બોલે રાખું મને શું વાંધો છે પણ ન બોલાય કલાકાર જાજા એટલે બરાબર એટલે પાછા ફરી મળશું આપણે પાછા ઘડી બીજો રાઉન્ડ આવશે વાત અલગ છે પણ જાજા કલાકાર બાકી છે આમ ટાઈમ ટેબલ હોય 2 વાગ્યા સુધી હવા 2 પછી માણસ ધીમે ધીમે ઊભું થવા માંડે અને કલાકાર કોઈ સારો સુરેલો કલાકાર સારું ગાતો હોય એનો વારો આવે ને કોઈ ન હોય એના હિસાબ તમારા પબ્લિક ન હોય માણસ ફેલ થઈ જાય પણ કલાકાર તમારા જેવા વ્યક્તિ સાંભળતા હોય અને એ ગાય અને તમારી દયા થઈ જાય તો એ માણસ સુપરસ્ટાર થઈ જાય એટલે મને સાંભળ્યો બધો આભાર કે ભૂલચૂક હોય ક્ષમા જય માતાજી જય મોગલ જય ભારત